સમગ્ર રાજ્યમાં દીપાવલી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। દિવાળી મૂળભૂત રીતે પ્રકાશનો ઉત્સવ છે। પ્રત્યેક દીવો એ વાતની સાક્ષી પૂરે છે કે ગમે તેટલો ગાઢ અંધકાર હોય, એક નાનકડી જ્યોત પણ તેને પરાસ્ત કરવાની શક્તિ ધરાવે છે। આ પ્રકાશ એ જ્ઞાનનું પ્રતીક છે, જે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે છે। આ દિવસ ઘર આંગણામાં પ્રગટાવવામાં આવતા દીવડાઓની અનંત હારમાળાઓ જાણે કે માનવ જીવનમાં પણ સતત જ્ઞાન અને સદગુણોના પ્રકાશને જાળવી રાખવાનો સંદેશ આપે છે। દિવાળી સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ આ પર્વનું એક ઊંડું આધ્યાત્મિક મહત્વ આપે છે। મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફર્યા અને અયોધ્યાવાસીઓએ તેમનું દીવડાઓ પ્રગટાવીને સ્વાગત કર્યું। આ કથા ધર્મની અધર્મ ઉપર અને સત્યની અસત્ય પરના વિજયનું પર્વ છે। ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નરકાસુરનો વધ અને સમુદ્ર મંથનમાંથી ધનની દેવી લક્ષ્મીજીનું પ્રાગટ્ય, આ બધી કથાઓ શુભ અને કલ્યાણના વિજયનો સંદેશ આપે છે। દિવાળીના 5 દિવસીય પર્વનું તાત્પર્ય માત્ર ધાર્મિક વિધિઓ પૂરતું સીમિત નથી, પરંતુ તે સફાઈ, શણગાર, ખરીદી અને ખુશીઓની વહેંચણી દ્વારા સમાજમાં ઉત્સાહ અને આર્થિક ગતિશીલતા પણ લાવે છે। આ પર્વ ભૌતિક સમૃદ્ધિ અને બૌદ્ધિક સમજનું સંતુલન જાળવવાનું શીખવે છે। દિવાળી એ આત્માનું શુદ્ધિકરણ, મનના પ્રસન્નતા અને જીવનમાં પ્રકાશના આગમનનું એક મહાપર્વ છે, જે વર્ષોથી ભારતીય સંસ્કૃતિનું ભવ્યતાને દીપાવતું રહ્યું છે।